બ્રહ્માજી કહે છે, હે વત્સ સાંભળો, હવે હું ત્રિવિક્રમના ચરિત્રથી યુક્ત વામન પુરાણનું વર્ણન કરું છું. આના શ્લોકોની સંખ્યા 10,000 છે. આમાં કૂર્મકલ્પની કથાનું વર્ણન છે અને ત્રિવેણની કથા છે. આ પુરાણ 2 ભાગોથી યુક્ત છે અને વક્તા શ્રોતા બંનેના માટે શુભકારક છે. આમાં પહેલા પુરાણના વિષયમાં પ્રશ્ન છે, પછી બ્રહ્માજીના શિરછેદની કથા, કપાલ મોચનનું આખ્યાન અને દક્ષ યજ્ઞ વિધ્વંસનું વર્ણન છે. ત્યાર પછી ભગવાન હરની કાલરૂપ સંજ્ઞા, કામદહન, પ્રહલાદ નારાયણ યુદ્ધ, દેવાસુર સંગ્રામ, સુકેશી અને સૂર્યની કથા, ક્રામ્ય વ્રતનું વર્ણન, શ્રી દુર્ગા ચરિત્ર, તપી ચરિત્ર, કુરુક્ષેત્રનું વર્ણન, અનુપમ સત્ય મહાત્મય, પાર્વતીજીના જન્મની કથા, તપ્તીના લગ્ન, ગૌરી ઉપઆખ્યાન, કૌશકી ઉપઆખ્યાન, કુમાર ચરિત્ર, અંધવકની કથા, સાંધ્યોપાખ્યાન, જાંબાલ ચરિત્ર, અરજાની અદ્ભુત કથા, અંધકાસુર અને ભગવાન શંકરનું યુદ્ધ, અંધકને ગણતત્વની પ્રાપ્તિ, મરુદગણોના જન્મની કથા, રાજા બલિનું ચરિત્ર, લક્ષ્મી ચરિત્ર, ત્રિવિક્રમ ચરિત્ર, પ્રહલાદની તીર્થયાત્રા અને તેમાં અનેક મંગલકારી કથાઓ, ધુંધુ ચરિત્ર, પ્રેતો આખ્યાન, નક્ષત્ર પુરુષની કથા, શ્રી દામા ચરિત્ર, ત્રિવિક્રમ ચરિત્ર અને અંતમાં બ્રહ્માજી દ્વારા કહેવાયેલું ઉત્તમ સ્તોત્ર તથા પ્રહલાદ અને બલિના સંવાદમાં સૂતકલોકમાં શ્રી હરિની પ્રશંસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હે બ્રહ્મન, આ પ્રમાણે મેં તમને આ પુરાણનો પૂર્વ ભાગ કહ્યો છે. હવે આ વામન પુરાણના ઉત્તર ભાગનું શ્રવણ કરો. ઉત્તર ભાગમાં 4 સંહિતાઓ છે. તેમાં અલગ અલગ 1,000 શ્લોકો છે. તેમના નામ આ પ્રમાણે છે: માહેશ્વરી, ભાગવતી, સૌરી અને ગાણેશ્વરી. માહેશ્વરી સંહિતામાં શ્રી કૃષ્ણ તથા તેમના ભક્તોનું વર્ણન કરવામાં આવ્યું છે. ભાગવતી સંહિતામાં જગદંબાની અવતારની અદ્ભુત કથાઓ છે. સૌરી સંહિતામાં મા ભગવાન સૂર્યના પાપનાશક મહિમાનું વર્ણન છે. ગાણેશ્વરી સંહિતામાં ભગવાન શિવ તથા ગણેશના ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વામન નામક અત્યંત વિચિત્ર પુરાણ મહર્ષિ પુલત્સ્યએ મહાત્મા નારદજીને કહ્યું છે. પછી નારદજી દ્વારા મહર્ષિ વ્યાસને પ્રાપ્ત થયું છે અને વ્યાસજી પાસેથી તેમના શિષ્ય રોમહર્ષણને મળ્યું છે. રોમહર્ષણજી નૈમિષા અરણ્યવાસી સૌનાદિક બ્રહ્મઋષિઓને આ પુરાણ કહે છે. આ પ્રમાણે આ મંગલમય વામન પુરાણ પરંપરાથી પ્રાપ્ત થયું છે. જે આ પુરાણનો પાઠ કરે છે અથવા સાંભળે છે તેઓ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે આ પુરાણને લખીને શરદ ઋતુના વિષુવયોગમાં વેદવેત્તા બ્રાહ્મણોને ધૃતધેનુ ઘીની ગાયની સાથે આનું દાન કરે છે, તે પોતાના પિતૃઓ જો નરકમાં ગયા હોય તો તેને સ્વર્ગમાં પહોંચાડી દે છે અને સ્વયં પણ
અનેક પ્રકારના ભોગોનો ઉપભોગ કરીને દેહત્યાગ કર્યા પછી તે ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત કરે છે. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.